નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા દેસાઈ તળાવમાં બોલ લેવા ઉતરેલા એક બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે ડબલ એન્જિનની સરકાર, અને વારંવાર આ વિસ્તારમાં આવી ઘટનાઓ થતી જ હોય છે. વિકાસવાદી સરકાર છે કે આ વિકાસવાદી લોકો છે, અને આ જે અધિકારીઓ છે ભ્રષ્ટાચારી, એમને એક જ કહેવું છે, આજે આટલું મોટું કામ ચાલી રહ્યું છે, તમને દેખાય છે કે અહીંયા જીવ લેવું ગમે તે ઘટના બની શકે છે, તો અહીંયા બેરિકેડ લગાડવાના હતા તમારે. તો આ સરકારની બેદરકારી છે, અહીંયાની મહાનગરપાલિકા જે સ્થાનિક છે એની બેદરકારી છે. અને આ લોકોએ આજે ગરીબ પરિવાર, અમારા સમાજમાં ત્યાં ગરીબ પરિવારનો જે છોકરો ગયેલો છે, આ છોકરાને, આ પરિવારને ન્યાય મળવું જોઈએ. કેમ કે આ એમનું જ્યારે ઉંમર થાય, વૃદ્ધ થાય, એ સમયનો જે સારો હતો એ સારો જતો રહ્યો છે. આજે નવસારી શહેરના જલાલપુર વિસ્તારમાં આવેલા દેસાઈ તળાવમાં ડૂબી જવાથી ભૌતિક પંકજભાઈ ગોસ્વામી નામના એક બાળકનું દર્દનાક મોત નીપજ્યું હોવાની ઘટનાથી તેના કુટુંબ અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બાળક ક્રિકેટનો બોલ તળાવમાં પડી જતા તેને લેવા માટે તળાવમાં ઉતર્યો હતો, પરંતુ તળાવમાં 8 થી 10 ફૂટ જેટલું પાણી હોવાને કારણે બાળક પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી, અને ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારે આ ઘટના બાદ નવસારી મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરને આ તળાવનું કામ આપવામાં આવ્યું છે તેની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાનું બાળકના પરિવારજનો જણાવી રહ્યા છે. બાળકના મોતની ઘટના બાદ પરિવારજનોએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે અમારા બાળકનું ડૂબી જવાથી મોત થયું નથી, પરંતુ નવસારી મહાનગરપાલિકાની બેદરકારીને લીધે અમે બાળક ગુમાવ્યો છે. ત્યારે આ ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી જલાલપુર પોલીસે બાળકના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, અને આ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી હતી. આ ઘટના મફતલાલના તળાવ પાસે બનેલી છે, જ્યાં છોકરાઓ રમતા હતા અને તળાવનું બી ખોદકામ ચાલી રહેલ છે. તે દરમિયાન બાળક ગુમ થયેલ છે જાણવા મળેલું હતું, અને ત્યાં પોલીસવાળા અને ફાયર વાળા આવ્યા. શોધતા 5 થી 6 કલાક થયા. રાત્રે 12 થી 1ના ગાળા દરમિયાન છોકરાની બોડી તળાવમાંથી મળી આવેલ છે. છોકરાનું નામ ભૌતિક પંકજભાઈ ગોસ્વામી છે, જેને હાલ પોસ્ટમોર્ટમ માટે અહીં લઈ આવવામાં આવેલ છે. અમને રાત્રે 11 વાગ્યાની આસપાસ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદરથી કોલ આવ્યો કે આવી રીતે બાળક પડી ગયો છે અને શોધખોળ કરવાની છે. એટલે અમારી ટીમ સાથે અમે જઈ અને ત્યાં અંદર શોધખોળ કરી, અને આશરે 2:30 વાગ્યાની આસપાસ એ બાળક મળી આવેલ અને એને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરેલ છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા જે જલાલપુર ખાતે મફતલાલ તળાવનું જે કામ ચાલી રહ્યું છે તેના સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છે. આ કામ જે ચાલી રહ્યું છે તેની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવતા હોય તેવી રીતના દ્રશ્યો સામે રહ્યા છે. આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું કોર્ડન કરવામાં નથી આવ્યું, અને આ વિસ્તારમાં જે રેસિડન્સ એરિયા છે અને તે વિસ્તારમાં ઘણા લોકો અહીંયા રહે છે, અને જે અહીંયા બાળકો રમે પણ છે. ત્યારે ગત રોજ રાત્રિના સમયે બાળક ખાબક્યો હતો, બોલ લેવા ગયો હતો, અને બાળક અંદર પાણીમાં પડી ગયો હતો, અને તે દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. મહાનગરપાલિકાના કર્મચારીઓ તમામ આવી ચૂક્યા હતા. ત્યારે જે બાળક છે તેના પરિવારજન છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે ભાઈ કઈ રીતના આ જે ઘટના બની હતી મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી રહી છે, શું કહેશો? હું મહેન્દ્ર ગોસ્વામી, દસનામ ગોસાઈ સમાજ અધ્યક્ષ. આ જે વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે ડબલ એન્જિનની સરકાર,
તો આ લોકો માટે આ કાળીમાં પાસે એવી ઘટના છે આ વિસ્તારની, અને વારંવાર આ વિસ્તારમાં આવી ઘટનાઓ થતી જ હોય છે. આ આજે મારા સમાજમાં છે, આ દરેક સમાજમાં થતી હોય છે. તો મારે એમ જ કેવું છે, આ જે વિકાસવાદી સરકાર છે કે આ વિકાસવાદી લોકો છે અને આ જે અધિકારીઓ છે ભ્રષ્ટાચારી, એમને એક જ કેવું છે, આજે આટલું મોટું કામ ચાલી રહ્યું છે, તમને દેખાય છે કે અહીંયા જીવ લેવું ગમે તે ઘટના બની શકે છે, તો અહીંયા બેરિકેડ લગાડવાના હતા તમારે, કે પછી લાઇટ કે વોચમેન જેવી વ્યવસ્થા કરવાની હતી. અને બેરિકેડ તો ખાસ કરીને અહીંયા બેરિકેડ લગાડવા જ જોઈએ, કેમ કે નાના ભૂલકાઓ ક્રિકેટ રમતા હોય કે ગમે તે ગેમ રમતા હોય તો એ દોડતા દોડતા આવે તો છતાં જઈ શકે છે. અને બીજી એ રસ્તો સામેથી આવે છે, સામેવાળાને ખબર નથી કે અહીંયા તળાવ છે, કોઈને ખબર પડતું નથી, ગાડી આવે ને ગાડીઓ અંદર જતી રહે એવી રીતની પરિસ્થિતિ છે. તો આ સરકારની બેદરકારી છે, અહીંયાની મહાનગરપાલિકા જે સ્થાનિક છે એની બેદરકારી છે. અને આ લોકોએ આજે ગરીબ પરિવાર, અમારા સમાજમાં ત્યાં ગરીબ પરિવારનો જે છોકરો ગયેલો છે, આ છોકરાને, આ પરિવારને ન્યાય મળવું જોઈએ. કેમ કે આ એમનું જ્યારે ઉંમર થાય, વૃદ્ધ થાય, એ સમયનો જે સારો હતો એ સારો જતો રહ્યો છે. તો એમને ન્યાય મળવું જોઈએ, એમને કંઈ સહાયતા આપવી જોઈએ. અહીંયા મહાનગરપાલિકા સરકાર અને જે અહીંયાના પ્રશાસન છે અને શાસન છે, બંનેને હાથ જોડીને વિનંતી છે. અને બીજે ફેરી આવી ઘટના નહીં થાય એના માટે તાત્કાલિક અહીંયા બેરિકેડ, લાઇટ અને વોચમેનની સુવિધા કરે. જય હિન્દ. તો ચોક્કસપણે કહી શકાય કે કોઈ પણ પ્રકારની સુવિધા ન દેખાતા કોઈ પણ પ્રકારની ઘટના બને છે. ત્યારે આ જ વિસ્તારની અંદર, આ જ તળાવની અંદર થોડાક સમય પહેલા એક રિક્ષા પણ ખાબકી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ હવે જ્યારે 8 થી 10 ફૂટ ઊંડું તળાવ ખોદાઈ રહ્યું છે અને પાણીની સુવિધા આપવા જઈ રહી છે મહાનગરપાલિકા, ત્યારે વારંવાર આ વિસ્તારના બાળકો આ જગ્યાઓ પર રમે છે. પરંતુ આ જગ્યા પર કોઈ પણ લાઇટ નથી, બેરિકેટર નથી કે વોચમેન નથી. તેને લઈને આ ઘટના ગત રોજ રાતના દિવસે બની હતી અને બાળક મૃત્યુ પામ્યો હતો. કહેવાનું એ જ છે કે મા બાપનો સહારો બને તે પહેલાં જ બાળકનું મૃત્યુ થયું છે. ત્યારે નવસારી મહાનગરપાલિકા આ બાળકના પરિવાર, જે ગરીબ પરિવાર છે, તેને સહાય બને તે માટેની એમના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે. મિનેશ ટેલર, NTC ન્યૂઝ, નવસારી.